એવું એમ સદેવ ને કેટલા જગ્યા હતા તારમાં આશે જગ્યા હવે કપાઈને બેઠા સતી કબર બોધા એ કિશન એ તાઈડીમ ના આગળ લાલ ચોર થી હા વાયરો ના એટલા બવડા કરે આ બાજુ દિલીપ ને બે જણા ઉપડ્યા શાંતિનાથ સોસાયટીમાં તો દિલાના પૈસા પલળી જાય તો મિત્રો ઉત્તરાયણ નો પહેલો પતંગ હવે ચગાવીએ છીએ ફરવા તો કઈ નહીં હરી જતા ઓમ ઓમ શું કરી ડબલ હેરા બે હરા કરી અને પતંગ ચડાવ્યો તો મિત્રો આ બાજુ જોરદાર માહોલ તો મિત્રો જો તો મિત્રો અત્યારમાં આ શોરૂમમાં બાઇક લેવા માટે કરતો હોત લઈ લે તો મિત્રો જો બાઇક બહાર કાઢ જય માતાજી મિત્રો ફરી એક વખત સ્વાગત છે તમારું રામારણ જાવાળા બ્લોગની અંદર અને હવે ક્યારથી ઉઠી આટલા તાબામાં આ છે બધા પતંગ ચગાવે જુઓ ભોણા ચેલો પતંગ ચગાયા ભોણા કેટલે જગ્યાએ હા કેટલે જગ્યાએ દીધી એવું એમ સદેવ ને કેટલા જગ્યા હતા તારમાં આશે જગ્યાએ હવે કપાઈને બેઠા સતી કબર બોધા તો મહેમાન મફુ કાકો ને દેવું ને બધા પતંગ ચજી રહી ખાસ લો પેલા ધાબામ કિશન એ કિશન પેલા કિશન શું કરે એ સલ્લુ કેટલા કાપ્યા બે ત્રણ ને ધાબામ સરવા આ ધાબામ મેમ હા આગળ લાલ ચોર થી હા કાળું બોલ કાળું હેડ પતંગ ના ચગાવ્યું કાળું આજીવન પતંગ જોવાની મોજ કરી દે આજીવન પતંગ જોવાની મોજ લઈ રહ્યા હો આજીવન પતંગ જોવાની મોજ લઈ રહ્યા હા વાયરો ના એટલા બવડા કરે તો ફેર ગીતો વાજી રહી ભણ્યા તો આ બાજુ દિલીપ ને બે જણા ઉપડ્યા શાંતિનાથ સોસાયટીમાં અડાડ્યું એક દાડો તો લે પતંગ ચગાવો ચોગણ સંતોષ ભૈયા ચોડ્યા કમલી વાળા જોકી પતંગ ચગાવો યાર મોજ મસ્તી મોજ કરો ને જલસા કરો ભાઈ જાણ ઈ જ કરવાનું જીવનમાં આયા શું કા આપણે ખોટું ટેન્શન हिंदी का कैसे बोलूं मैं हिंदी आप हिंदी बोलने वाले हो मैं कैसे हिंदी बोल रहा मैं तो गुजराती आवड़े यार તમે હિન્દી શીખવાડતા નહીં અરે હાલ તો પેલા ગુજરાતી બોલી ગયા કાચી બધી હવે હિન્દી લાયા અમે હવે જઈએ પતંગ ચગાવવા દિલીપના ભાઈબંધો ભેગા થઈ ગયા ના આપણે ભાઈબંધને પતંગ ચગાવવા જાવ યાર હજી ઉતરેન નહીં કરી તો દિલીપની વાત ઉપરથી યાદ આવ્યું દિલીપ તાર દુકાન વાળાએ મને ભાડું આલ્યું ભૂલી જાઉં પેન્ટમાં લગભગ પૈસા પલળી ગયા હા તો હીરા મને આલ દે હું અમારા ઓનલાઈન કરવાના પલળી ગયા હા તો પલળી ગયા હવે ઘેર ફોન કરવો પછી હાલી યાદ આવ્યું માથાના ફોન કરતી હવે ઘેર ફોન કરીએ કોક કાગળ હતું એ બે પલળી ગયું છે તો દિલાના પૈસા પલળી જાય ને કાગળે પલળી ગયું જો કાગળ તો ચૂરા થઈ ગયું છે તો પૈસા પ્યાના પૈસા તો વાતો નહીં કાગળ પલળી ગયું તો મિત્રો ઉત્તરાયણનો પહેલો પતંગ હવે ચગાવીએ છીએ ફરવા તો કઈ નહીં હરી જતા હવે શરૂઆત કરી હા તજ્યું મિત્રો આ તો પતંગ ઉડાડી દેશી કાપી નાખી બધાના ચાલી ગયો એ ઓ મે ઓમ તક જે એ મહેન્દર એ
લંગર નાખા લે બધાના પતંગ ઉપર ઓમ થાક ઓમ એ ઓમ ઓમ શું કરી લંગર લાઠી પતંગ લૂંટા આ તમારું ભલું થાય તમારું એ કોઈને ચગવા નહીં દેવા કોઈને ચગવા નહીં દેવા આ જો આ બાજુ બધા પતંગ ચગાવે આ બધાનો પતંગ ચગતા આ વચ્ચે લંગર નાખે કોઈનું પતંગ ચગવા નહીં દેવાનું બાસ્કુજી પેલા ખૂણામાં બેડા દો આ જો બાર ઈટ દગો કર્યો હો ડબલ હેરા બે હરા કરી અને પતંગ ચડાયો જો બે ફિરકી મહી દોડી પતંગ તો દેખાતો જ નહીં બાનો બે હરા આર્યો પતંગ ડબલ હરામાં ચડાયો કોઈ કાપી ના જાય બાજો બે હરામાં જ્યું ન તોય તમારું આઈ બનશે જોઈએ પેટ લડાવજો તો એક ફિરકી તો પૂરી થવાય બે હરા પેલું પતંગ જોરદાર નહીં બે હરા તો બીવાય જાઓ તો હવે મેલ ને હાથ ઈંડા ઉપર બા વેતું કર દે નહીં આવ્યું બારનો પતંગ હે ને દોડી ખમી નહીં એકતું તો મિત્રો સિંગ ચીક્કી બનાવવા માટે જો આ બાજુ ફૂફા ફૂલીને એમાં દોણા કાઢ્યા ને દોણા અત્યારે બસ શેચી દીધા છે ને શેચી એનો આ પોતરો જુદો કરવા નહીં પણ હાથ બગડે પોતરો સાફ કરવા હું ખાવા માંડ્યો દાળે નથી બનાવે સવારમાં એટલે તાજ ચીક્કી બનાવશે દાળ એટલે નથી બનાવી મિત્રો અમારા ઘેર પોત દાળે ચીક્કી બનતી જ હોય એના કારણે આ પોતરો પાડી દઈએ મળી તો મિત્રો આ બાજુ જોરદાર માહોલ જો અમે જો પતંગોનો ઢગલા બંધ પતંગ ચગે છે અને આ બાજુ કનુજી લેવા આવ્યો આવી જા કનુજી બંને જણા જાહુ કોફી પીવા માટે ચાર રસ્તે મળીએ પછી તો મિત્રો જો જે સિંગ કાઢી હતી એની ચીક્કી બનાવી તો મિત્રો અત્યારમાં આ શોરૂમમાં બાઇક લેવા માટે આ પટેલના બાઇક લેવાનું હું તો બાઇક પસંદ કરી અને કાઢી દીધું જો આ બાઇક જાય બેટરી નાખીને ચેક કરી લે મળીએ તો મિત્રો જો બાઇક બહાર કાઢી દીધું આપણે જ્યાં હતા મિત્રો બાર અને આ બીજા દિવસથી બ્લોગની શરૂઆત ખંભોઈ ચોકડી જે હાલ તમને બતાવી દીધું અને આ બ્લોગનો દિવસ પણ બીજો છે કાલ તો મિત્રો ઉત્તરાયણના થાચા પાછા હોઈ ગયા હતા બ્લોગ થોડો ઘણો બનાવેલો હતો પણ અપલોડ નહોતો કર્યો અત્યારે જ્યાં હતા બહાર એટલે હવે હજી તો ઘેર જવાનો હરીબા પાર્લરે મિત્રો આજ તો આખા દિવસનું બ્લોગનું પછી શૂટ જ નહીં કર્યું પણ આજે ઇકો તો
ચલાવું છું પણ દિવસે બે ચલાવતો હોઉં પણ આજ નાઇટમાં લઈને નીકળ્યો ઘણા ટાઈમ પછી એ મિત્રો જે જૂની યાદ હતી એ બહુ યાદ આવી છે કેમ કે પહેલાં મિત્રો ઇકો બહુ ચલાવી એટલે ઇકોની ફિલિંગ અત્યારે ઇકોમાંથી અર્ટિગામાં જ્યાં અને અર્ટિગામાંથી આઈફાઈ ગાડીઓમાં બેઠા પણ જે ઇકોની અંદર મિત્રો ફિલિંગ આવે ને એ ફિલિંગ એ ગાડીઓમાં નહીં આવતી ઇકોની ફિલિંગ જ મિત્રો વસ્તુ જુદી છે અને આવી રીતના નાઇટમાં તો મિત્રો ઘણી બધી ભરતીઓ મારી તો નાઇટમાં ખૂબ લોબેની હેડ્યા બહુ મજા આવી જતી ઇકો ચલાવવાની એટલે હજી તો પાર્લર જાઉં તો મિત્રો મળીએ પછી ચોખા સવા પણ આગળ આવે કયા ગામના વડલા હે બહુ પ્રખ્યાત વડલા હે કોમેન્ટ કરીને જણાવજો જો અંધારાના ચોખા દેખાય હે ખરા જોઈ લે દેખાણા કયા ગામના વડલા હે કોમેન્ટ કરજો તો મિત્રો આપણે ક્યાંને પાર્લર આવી ગયા છે પાર્લર આવી ગયા બ્લોગ એડિટિંગ કરવાની તૈયારી થઈ જશે એટલે બ્લોગ એડિટિંગ કરવો છે તો મિત્રો તમારે ઉત્તરાયણ ચેવી જઈને ચેવી ના જઈ કોમેન્ટ કરજો અને કયા ગામથી મારો બ્લોગ જુઓ હો તો તમારા ગામનું નામ કોમેન્ટ કરજો તમારા ગામની ઉત્તરાયણ કેવી રહી એ પણ ચોક્કસ કોમેન્ટમાં જણાવજો ઓહો કાલે નવો દિવસ નવો બ્લોગ બનાવશું આ બ્લોગ લગભગ શોર્ટ જ થયો હશે ઉત્તરાયણની મોજ અલગ જગ્યાએ કરી લીધી મિત્રો અમે તો આવી ફરતી મોજ કરીએ છીએ ઉત્તરાયણમાં પતંગ એટલે બધા નહીં ચગાવતા પણ મોજ કરી લઈએ ઉત્તરાયણની 2 દિવસ જોરદાર મોજ કરી દીધી બ્લોગ કાલે જ નાખી દો પણ કાલ તો થાચા પાછા હોઈ જતા એટલે બ્લોગ એડિટિંગ કર્યો નહોતો તો આ બ્લોગ હવે એડિટિંગ કરશું એટલે બેઠા હજી તો ક્યાં જવામાં ઘણી બધી વાર છે હજી તો 11 વાગ્યા છે જાઓ ક્યાર તો જાઉં લગભગ 1-2 વાગી જાય ક્યાં જતા તો મિત્રો આ બ્લોગ આપણે આટલે એન્ડ આપી દેવું તો તમને મારી બ્લોગ ચેનલના વિડીયો ગમતા હોય તો મારી ચેનલને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ફરી મળશું એક નવા દિવસ સાથે એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી દરેક ચાહક મિત્રોને જય રામાપીર